નહીં. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા મંગલાચરણ ચાલે છે. મંગલાચરણમાં કેટલું બધું દયારામભાઈ કહે છે એનું વિવરણ કાલે આપણે અહીંયા આવ્યા હતા. શ્રી દયારામભાઈ નીચેના કવિતામાં શ્રી ગુરુદેવના મહાત્મ્યનું વર્ણન કરે છે. ઉપર આવ્યું ગુરુદેવ કેવા હોવા જોઈએ. દંભ રહિત, ભાગવતના જાણકાર, પ્રભુ સેવા પરાયણ અને નર હોવા જોઈએ, સ્ત્રી ના ચાલે. આ ટૂંકમાં. હવે આગળ કવિત અનન્યતા. બંદત શ્રી ગુરુ પાય, ચાહે ફલ સોહી પાય, બિના હી કિए ઉપાય, પાપ તાપ ભાજે હે. જો કી બિન કરુણા શ્રી હરિ હું પ્રસન્ન નાય, સાખી દેન વારે સાસ અબલો બિરાજે હે. હરિ રૂઠે ગુરુ રાખે, ગુરુ રૂઠે હરિહુ ના, ગુરુ કૃપા અંશ આગે कोटि यत्न लाजे. ऐसे श्री वल्लभ गुरु तिनको प्रणाम कोटि, कहे दयो दास जाके शीस गाजे. હવે એની સમજણ. 4 પ્રકારના પાપ કાયિક શરીરથી થતા, વાણીથી થતા, આ બધું આપણે જોઈ ગયા. દયારામ કાવ્ય સુધા શ્રી કૃષ્ણ, અકલચરિત ચંદ્રિકા છંદ દોયા શ્રી ગુરુશ્રી વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર સ્વામી, તિનકી ચરણ કમળ રજ સિર પર ધરું. સિર પર ધરું રે હું તો, સિર પર ધરું મારા ગુરુને ચરણ રજ સિર પર ધરું. સિર પર ધરું રે હું તો, સિર પર ધરું મારા ગુરુને ચરણ રજ સિર પર ધરું. શ્રી ગુરુ વાલા ગણા, તેથી રાધાવર રાજી, પ્રભુ પ્રિય અતિ ગુરુ ગણ, તેથી ચેતાય ન બાજી, મારા ગુરુને ચરણ રજ સિર પર ધરું. હરે રૂઠે ગુરુ રાખે, ગુરુ રૂઠતા ન કોઈ, તે માટે તેમ કેમ કરવું, જમ શ્રી ગુરુ રૂચિ હોય, મારા ગુરુને ચરણ રજ સિર પર ધરું. સિર પર ધરું રે હું તો, સિર પર ધરું મારા ગુરુને ચરણ સિર પર ધરું. દયારામભાઈ કી શ્રી ગુરુ શ્રી વલ્લભની મહત્તા દર્શાવે છે કે જેને શ્રી વલ્લભ અતિ વહાલા છે તેની ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન ક્યારે રહે? વલ્લભ આપણને વહાલા હોય તો. વલ્લભ થકી પડે સર્વ સેલો, આસરો એક શ્રી વલ્લભાધીશ. ચિત્ત મેં શ્રી વલ્લભ રાખો, વલ્લભ વિના બધું સૂનું. ઓલું એક છે ને, ભૂલી ગઈ, યાદ આવે એટલે કહું. એ સરસ છે વલ્લભનું. હવે કે છે મને પ્રભુ વાલા લાગે, પણ જો શ્રી ગુરુ વલ્લભમાં ગૌણતા મનાય તો જિંદગીની બાજી જીતી શકાતી નથી. કોણ કે? દયારામભાઈ. આજે આપણને બ્રહ્મ સંબંધ ગુરુએ ન આપ્યો હતો, આપણે ઠાકોરજીને ઓળખત.
દમલાજીને કીધું કે તે ઠાકોરજીને કેમ ઠાડા રાખ્યા? તારાથી આવું કરાય? દમલાજીએ તરત કીધું, મારા વાલા ક્ષમા કરજો. દાન વડો કે ડોટા દાતા? આપે કીધું આ શ્રીજી બાવા છે એટલે અમે કહીએ છીએ. અમને ખબર નહોતી આ શ્રીજી બાવા છે. તો ઓળખાવ્યા કોને? આપે ને. તો આપ મોટા કે આ મોટા? દાન દેવા વાળો મોટો કે લેવા વાળો? શ્રીજી બાબા અતિ પ્રસન્ન થયા. વલ્લભ વાત તો સાચી છે. એટલે જ વલ્લભ મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રભુ. અહીંયા દયારામભાઈ કહે છે ઠાકોરજીના દોષ પડે ને તો ગુરુ માફ કરાવે, ગુરુના પડે ને તો ઠાકોરજી ચૂપચાપ થઈ જાય. હવે શું કરવું? હવે કહે છે અર્થાત દેવી પુષ્ટિ જીવન સાર્થક બનતું નથી. પુષ્ટિ દેવી જીવન તો ત્યારે જ સાર્થક થયું કહેવાય કે અલૌકિક દેહ પ્રાપ્ત કરી પ્રભુના લીલાધામમાં પ્રવેશ કરી સાક્ષાત પ્રભુની તત્સુખાત્મક સેવામાં સ્થિતિ થાય. ક્યારે થાય? વલ્લભ કૃપા. તમે જાઓ લીલામાં તો ઠાકોરજીને તો વલ્લભ કુળે તુલસી આપ્યા, જોડાવ્યા બે હાથ રે, સાચું સગપડ તો કે છે આ અલૌકિક દેહ શ્રી વલ્લભની કૃપા વિના ન જ મળે. તેથી જો શ્રી ગુરુ વલ્લભને વાલા ન કરાય તો લીલા લોકમાં પ્રવેશ ન થતો હોવાથી પુષ્ટિ માર્ગમાં આવ્યા તે વ્યર્થ ગણાય. શ્રી સર્વોત્તમજીમાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે તદપ્રાપ્ત વૃથા મોક્ષ કૃષ્ણ ધરામૃત. સુધા જો પ્રાપ્ત ન થઈ તો મોક્ષ મળે તો વૃથા જ છે. તેથી પુષ્ટિફળની પ્રાપ્તિ માટે શ્રી ગુરુ શ્રી વલ્લભનો જ આશ્રય કરવો જોઈએ. આશરો એક શ્રી વલ્લભાદ દ્રઢઈન ચરણન, કેરો ભરોસો દ્રઢઈન ચરણન. હરિરાય.